तो विद्यार्थी मित्रों, प्रक्षेप गति ने अनुलक्षीने घણા બધા ऑब्जेक्टिव पूछाता હોય છે। तो आटલું તમારે प्रक्षेप गति માટે યાદ રાખવાનું। कोईपण पदार्थને આપણે प्रक्षेप કરાવીએ ને આ રીતે, ત્યારે કેવી ગતિ કરે તો આમનો ગતિપથ કેવો હોય? પરવલયાકાર હોય। प्रक्षेप गति माटेની गति કેવી હોય? તો દ્વિપરિમાણમાં હોય। કેવી હોય? દ્વિપરિમાણમાં હોય। દાખલા તરીકે અહીંથી આપણે સિક્સર મારીએ તો આમ જ્યારે બેટ વડે જ્યારે બોલને ફેંકવામાં આવે તો જ્યારે બાઉન્ડ્રીની બહાર જાય ત્યારે એનો જે ગતિપથ જે છે એ ગતિપથ કેવો હોય? તો આવો પરવલય આકારનો હોય। કેવો હોય? પરવલય આકારનો। હવે જ્યારે આવો ગતિપથ જ્યારે પરવલય આકારનો હોય ને ત્યારે અહીંથી આપણે ફટકો મારીએ છીએ ને તો આ t=0 સમયની સ્થિતિ કહેવાય। જ્યારે અહીંયા આવે ત્યારે t સમયની સ્થિતિ કહેવાય। તો t=0 સમયે વેગના ઘટકોની વાત કરીશું, t=0 સમયે પ્રવેગના ઘટકોની વાત કરીશું, t=0 સમયે સ્થાનાંતરના ઘટકોની વાત કરીશું અને t=t સમયે વેગના ઘટકોની વાત કરીશું, t=t સમયે પ્રવેગના ઘટકોની વાત કરીશું અને t=t સમયે સ્થાનાંતરના ઘટકોની વાત કરીશું। તો પ્રક્ષેપ ગતિ માટે આટલું યાદ રાખવાનું। t=0 સમયે એટલે પ્રારંભિક સ્થિતિની વાત કરીએ તો વેગના કેટલા ઘટકો આવશે? બે ઘટકો આવશે। x ઘટકને આપણે v0 cos θ વડે દર્શાવીશું અને y ઘટકને v0 sin θ વડે દર્શાવવામાં આવે। ધારો કે આ રીતે પદાર્થને જ્યારે પ્રક્ષેપિત કરવામાં આવે ને ત્યારે આ v0ની દિશા છે। અહીંયા ખૂણો કેટલો લઈએ? ધારો કે પ્રક્ષેપણ કોણ θ લઈએ તો v0ના બે ઘટકો વિચારી શકાય। એક v0 cos θ અને બીજો શું આવશે? v0 sin θ। તો આમ વેગના બે ઘટકો આવે, એક v0 cos θ અને બીજો v0 sin θ। પ્રવેગ હંમેશા ઉર્ધ્વ પ્રવેગ જ આપણને જોવા મળે, એટલે પ્રવેગનો માત્ર y ઘટક જ જોવા મળે અને ઉર્ધ્વ દિશા હોવાના લીધે અહીંયા -g લખીશું, પણ પ્રવેગનો x ઘટક આપણને જોવા મળશે નહીં, એટલે એનું મૂલ્ય કેટલું? તો 0। શરૂઆતની સ્થિતિમાં સ્થાનાંતર કેટલું? તો x0 બરાબર પ્રારંભિક સ્થાનની જો વાત કરીએ તો અહીંયા ઉગમ બિંદુ લઈએ તો 0 0 અને ઉગમ બિંદુ લઈએ ત્યારે 0 0 હોય તો x0ની જગ્યાએ આપણે 0 મૂકી દઈશું, y0ની જગ્યાએ 0 મૂકી દઈશું અને આ આખો ટોપિક નીટ માટે મોસ્ટ આઈએમપી છે, આટલું યાદ રાખજો। તો વેગના ઘટકો આપણે આ રીતે વિચારીશું, પ્રવેગના ઘટકો આ રીતે વિચારીશું, સ્થાનાંતરના ઘટકો આ રીતે વિચારીશું। એ જ રીતે જી માટે પણ આ ટોપિક કેવો છે? તો મોસ્ટ આઈએમપી છે। તો જી નીટ માટે આ પ્રારંભિક ઘટકો તમારે યાદ રાખવાના। હવે ધારો કે તમે એ બોલને અહીંથી આમ ફટકારો ત્યારે આમ ગતિ કરતો કરતો જ્યારે આ સ્થાને આવે અથવા તો આ સ્થાને આવે અથવા તો અહીંયા પહોંચે, કોઈ પણ ટી સમયની સ્થિતિની વાત કરીએ તો ટી સમયની સ્થિતિ માટેની જો વાત કરીએ તો વેગનો એક્સ ઘટક જે લખીએ એ પ્રક્ષેપ ગતિ માટે આ જે સમક્ષિતિજ દિશા જે છે એ સમક્ષિતિજ દિશા માટે વેગ કેવો રહેશે? અચળ રહેશે। કારણ કે પ્રક્ષેપ ગતિની વ્યાખ્યામાં જ આપણે આવું ભણી ચૂક્યા। નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, આવી દ્વિપરિમાણમાં થતી ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? પ્રક્ષેપિત ગતિ કહીએ છીએ। તો આવી દ્વિપરિમાણમાં થતી ગતિ જો પ્રક્ષેપ ગતિ હોય તો એનો મતલબ એ થયો કે આ એક્સ અક્ષની દિશામાં v0 cos θ નું મૂલ્ય કેવું રહેવાનું? અચળ રહેવાનું। તો આ v0 cos θ અચળ છે તો પછી અહીંયા x ઘટક અચળ જ રહેવાનો, તો v0 cos θ જ હોય। આ જે હોય એ જ અહીંયા હોય। તો વેગનો ધારો કે અહીંયા વિચારીએ તો v0 cos θ હશે, અહીંયા x ઘટક પણ v0 cos θ હોય, અહીંયા પણ x ઘટક કેટલો હોય? v0 cos θ હોય। અહીંયા જ્યારે બોલ પહોંચે ત્યારે પણ x ઘટક v0 cos θ જ હોય। સમક્ષિતિજ ઘટક બદલાતો નથી, એટલે આ મૂલ્ય કેવું રહેવાનું? તો vx બરાબર શું લખીશું? v0 cos θ। પરંતુ vy બરાબર યાદ રાખો તો vy બરાબર અહીંયા વેગનો y ઘટક બદલાય, આમ ઉપર જશે તેમ તેમ વેગ ઘટતો જાય, જેમ નીચે આવે તેમ વેગ વધતો જાય। ધારો કે આપણે આમ ઉર્ધ્વ દિશા જ વિચારીએ તો આમ તમે બોલનો ફેંકીએ તો જેમ જેમ ઉપર જશે તેમ તેમ વેગ ઘટતો જાય, પછી નીચે આવે તેમ તેમ વેગ વધતો જાય। તો અહીંયા પણ એવું જ થવાનું। વાય ઘટક તો ઉપરની દિશા ધ્યાનમાં રાખીએ, વાય ઘટક માટે કઈ દિશા? ઉપરની દિશા। તો ઉપર જશે તેમ તેમ વેગ ઘટતો જાય, નીચે આવે તેમ તેમ વેગ વધતો જાય। તો v0 sin θ જેમ જેમ ઉપર જશે તો ઘટે, વેગ ઘટે અને જેમ જેમ નીચે આવે તો વેગ વધે। તો કહેવાનો મતલબ એ કે વાય ઘટક અચળ રહેતો નથી, તો એ નિયમિત પ્રવેગી ગતિ માટે જવાબદાર છે। તો વેગનું સૂત્ર આપણે આ રીતે લખીએ v બરાબર v0 પ્લસ at। તો v0ની જગ્યાએ આપણે લખી દઈએ v0 sin θ, વત્તાની જગ્યાએ હું વત્તા લખી દઉં। ધારો કે v0ની જગ્યાએ લખી દઉં v0 sin θ। પ્રારંભિક વેગ કેટલો છે? v0 sin θ। આને આપણે vy કહીએ એટલે આ v0y। એની જગ્યાએ કેટલા લખીશું? -g ઇન્ટુ ટી। તો પછી vy બરાબર શું લખાય? v0 sin θ -gt લખાય।
તો ટી સમયે વેગનો એક્સ ઘટક v0 cos થીટા અને વેગનો વાય ઘટક તમારે યાદ રાખવાનો v0 sin થીટા માઇનસ gt હોય. આ બદલાય છે, સમય સાથે બદલાય, સમય સાથે બદલાય. જ્યારે આ કેવો રહેશે? અચળ રહેશે. પ્રવેગ તો નિયમિત પ્રવેગ કીધો છે એટલે પહેલાં જેવું હશે એવું જ અંતિમ સ્થિતિમાં હોય. પ્રારંભિક સ્થિતિના જેવા ઘટકો એવા અંતિમ સ્થિતિના ઘટકો પણ રહેશે. કારણ કે આપણે શું કહીએ છીએ? નિયમિત ઉર્ધ્વ પ્રવેગ કહીએ છીએ. નિયમિત પ્રવેગ કહીએ એટલે ax 0 અને ay એ માઇનસ છે. કારણ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આપણે પદાર્થને ફેંકીએ છીએ એટલે અહીંયા કયો પ્રવેગ આવશે? ગુરુત્વ પ્રવેગ આવશે. અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એવો શબ્દ વાપરીએ છીએ માટે માઇનસ g. ચલો ખબર પડી? હવે એ રીતે આપણે સ્થાનાંતરની વાત કરીએ. હવે સ્થાનાંતર એટલે આના માટે વિચારો તો અચળ વેગી ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર કયું? તો અચળ વેગી ગતિ માટે સ્થાનાંતર તો વેગ ગુણ્યા સમય. તો અચળ વેગી ગતિ માટે જો સ્થાનાંતર બરાબર જો લખીએ તો વેગ ગુણ્યા સમય. વેગની જગ્યાએ લખી દઉં v0 cos થીટા, સમયની જગ્યાએ t સમય કીધો છે જુઓ તો t લખી દઉં. તો t સમયે સ્થાનાંતરનો x ઘટક કેટલો આવશે? તો સ્થાનાંતરનો x ઘટક v0 cos થીટા ઇન્ટુ t થાય. આ સ્થાનાંતરનો કયો ઘટક મળ્યો? આપણને x ઘટક મળ્યો. સ્થાનાંતરનો y ઘટક લખી દઈએ. y ઘટક માટે પ્રવેગ આવે જુઓ, પ્રવેગ આવે છે માટે અહીંયા મારું ભૂલ થાય y બરાબર v0 sin થીટા ઇન્ટુ t, અહીંયા 1/2 gt². મારી ભૂલ થાય આટલું સુધારી દેવાનું. y બરાબર v0 sin થીટા t માઇનસ 1/2 gt². આ સ્થાનાંતરનો કયો ઘટક આવશે? તો y ઘટક આવશે. તો જો અહીંયા ધ્યાન આપો, સ્થાનાંતરનો y ઘટક જો લખીએ તો સ્થાનાંતર તમને ખબર છે કે d બરાબર શું લખાય? v0 t વત્તા 1/2 at² લખાય કે નહીં? કારણ કે અહીંયા પ્રવેગ આવે છે તો પ્રવેગવાળું સૂત્ર વાપરીશું. નિયમિત અચળ પ્રવેગી ગતિ માટેનું સૂત્ર વાપરવું પડે. d ની જગ્યાએ હું લખી દઉં y, v0 ની જગ્યાએ લખી દઈશું કેટલા? y ઘટક માટે v0 sin થીટા. તો v0 ની જગ્યાએ લખી દઉં v0 sin થીટા ઇન્ટુ t માઇનસ, હવે જો 1/2 a ની જગ્યાએ લખી દઉં માઇનસ g ઇન્ટુ t². તો આના બરાબર જો લખી દઈએ તો v0 sin થીટા ઇન્ટુ t માઇનસ 1/2 gt². તો આમ સ્થાનાંતરનો y ઘટક આપણને આટલો મળે. y બરાબર v0 sin થીટા ઇન્ટુ t માઇનસ 1/2 gt². તો આમ t ઇક્વલ ટુ 0 સમયના ઘટકો અને t ઇક્વલ ટુ t સમયના ઘટકો તમારે યાદ રાખવાના. ચલો ખ્યાલ આવી ગયેલા સુધી? તો આ વિડીયોને પોઝ કરી અને પહેલાં આટલું તમે લખી દો. હવે આપણે વાત કરીશું પ્રક્ષેપ ગતિ માટે મહત્તમ ઊંચાઈ અને અવધિ માટે. આ પણ જી નીટ માટે અગત્યનો ટોપિક છે, માટે તમારે આટલું યાદ રાખવાનું. મહત્તમ ઊંચાઈનું સૂત્ર અને અવધિનું સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. હવે આટલું યાદ રાખો, મહત્તમ ઊંચાઈ કોને કહેવાય? કે ધારો કે અહીંથી આપણે આ બોલને ફટકારીએ અથવા ફૂટબોલ વડે આને આપણે કિક મારીએ તો આમ ગતિ કરે કે ના કરે? તો જ્યારે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એના આપણે મહત્તમ ઊંચાઈ h વડે દર્શાવીશું. ધારો કે અહીંયા હું આકૃતિ દોરું ને તો ધારો કે આપણે ફૂટબોલને અહીંથી કિક મારીએ તો આમ ગતિ કરશે અને અહીંયા આવે. તો આ જે ઊંચાઈ છે ને આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે. તો આ ઊંચાઈને આપણે શું કહીશું? મહત્તમ ઊંચાઈ જ કહીશું. જ્યારે પદાર્થ આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ને ત્યારે વેગનો y ઘટક શું થઈ જાય? શૂન્ય થાય. vy બરાબર 0 થઈ જાય. આટલું યાદ રાખો. x ઘટક શૂન્ય થતો નથી. x ઘટક તો આમ જ મળશે. એટલે vx ડઝ નોટ ઇક્વલ ટુ 0. મહત્તમ ઊંચાઈ માટે vxની કિંમત શૂન્ય ના થાય પણ vyની કિંમત કેટલી થાય? તો 0 થાય. તો મહત્તમ ઊંચાઈ માટે આટલું યાદ રાખવાનું, vyની કિંમત કેટલી હોય? તો 0 હોય. જ્યારે vyની કિંમત 0 હોય તે વખતે આ જે ઊંચાઈ પ્રાપ્ત કરે ને તેના માટે લાગતો સમય એને શું કહેવાય? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કહેવાય. તો એ વખતે t બરાબર શું થઈ જશે? tm થઈ જશે. તો આટલું યાદ રાખો. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે વખતના સમયને શું કહેવાય? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એને આપણે tm વડે દર્શાવીશું. તો જ્યારે t બરાબર tm હોય ત્યારે vy બરાબર 0 હોય. તો આના પરથી આપણને એક સૂત્ર મળે. કયું? તો તમને ખબર છે
વી વાય બરાબર સૂત્ર કયું છે બોલો? V0 સાઇન થીટા માઇનસ GT. હું વી વાયની જગ્યાએ 0 મૂકી દઉં તો અહીંયા શું થશે બોલો? V0 સાઇન થીટા માઇનસ G, પણ ટીની જગ્યાએ તમે શું લખશો? TM. આ GTMના આપણે આ બાજુ લઈ જઈએ તો GTM બરાબર V0 સાઇન થીટા. તો TMની કિંમત કેટલી મળશે? V0 સાઇન થીટા અપોન G. હું વી વાયની જગ્યાએ 0 મૂકી દઉં તો ટીની જગ્યાએ હું TM મૂકી દઉં તો ધેરફોર TM બરાબર શું લખીશું? V0 સાઇન થીટા અપોન G લખી શકાય. ચલો ખ્યાલ આવી ગયો. તો જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે વી વાય બરાબર 0 હોય, ટી બરાબર TM હોય અને TMની કિંમત કેટલી હોય? તો V0 સાઇન થીટા અપોન G જેટલી હોય. આ ખાસ યાદ રાખજો. ટીની કિંમત TM જેટલી હોય ને TMની કિંમત કેટલી હોય? તો V0 સાઇન થીટા અપોન G જેટલી હોય. તો એક સૂત્ર યાદ રાખવાનું તમારે. હવે જુઓ, આની હવે જરૂર નથી, આ સૂત્ર આપણને મળી ગયું. અને એ વખતે યાદ રાખો, આ y બરાબર y ઘટક કહેવાય ને, આ x ઘટક, અને આ કયો ઘટક કહેવાય? y ઘટક. તો y ઘટક બરાબર શું લખીશું? h. y બરાબર શું લખાય? h. તો y બરાબર એ વખતે શું થઈ જશે? h થઈ જશે. તો yનું સૂત્ર તમને ખબર છે કે y બરાબર શું લખાય બોલો? V0 સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. હું વાયની જગ્યાએ h લખું તો ટીની જગ્યાએ આ કિંમત મુકાય કે ના મુકાય? તો આટલું યાદ રાખો, વાયની જગ્યાએ જો h મૂકવામાં આવે તો ટીની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ તો શું લખાય બોલો? V0 સાઇન થીટા. ટીની જગ્યાએ કિંમત મૂકી દઈએ V0 સાઇન થીટા અપોન G માઇનસ 1/2 G. ટીની જગ્યાએ કિંમત મૂકી દઈએ V0 સાઇન થીટા અપોન Gનો સ્ક્વેર. V0 ઇન્ટુ V0 એટલે કેટલા થશે? V0 સ્ક્વેર. સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે કેટલા થશે? સાઇન સ્ક્વેર થીટા અપોન G. અહીંયા એક G ઉડી જશે તો અહીંયા કેટલા? 1/2. અહીંયા G સ્ક્વેર થાય ને એટલે એક G ઉડી જાય એટલે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન G સ્ક્વેર. એટલે એક G ઉડી જાય તો છેદમાં કેટલા રહેશે? તો G. અહીંયા V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન G, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન G. અહીંયા લસા લઈએ તો કેટલો થશે બોલો? આ બે અહીંયા ગુણવા પડે. 2 ગુણીએ તો શું લખાય? 2V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન કેટલા થશે? 2G. આનું જો સાદરૂપ આપો તો 2માંથી 1 જાય, અહીંયા 2 વડે ગુણ્યા ને તો 2માંથી 1 જાય તો કેટલા રહેશે? V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ રાખવાનું ખાલી માત્ર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. તો મહત્તમ ઊંચાઈ માટે આટલું હવે તમારે યાદ રાખવાનું. આ બધું યાદ નહીં રહેતો ચાલશે, પણ G નીટ માટે આટલું ખાલી યાદ રાખવાનું. કેટલું યાદ રાખશો બોલો? આની કોઈ જરૂર નથી યાદ રાખવાની. આ સૂત્ર યાદ રાખો. મહત્તમ ઊંચાઈનું સૂત્ર કયું? તો V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. ટીનું સૂત્ર યાદ રાખો V0 સાઇન થીટા અપોન G. VYની કિંમત કેટલી? તો 0. ક્યારે? મહત્તમ ઊંચાઈ આપી હોય ત્યારે. તો આ સૂત્રો તમારે યાદ રાખવા પડે. થિયરીમાં એ રીતે મેં અવધિ વિશે પણ સમજાવી દીધું છે. હવે અવધિ માટે હું આવું સાબિત કરતો નથી, ડાયરેક્ટ લખી દઉં છું. અવધિ કોને કહેવાય પહેલાં સમજી લો. અહીંથી હું કિક મારું તો અહીંથી આમ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે કે નહીં? તો આ જે અંતર કાપે ને x અંતર, એ x અંતરને અવધિ કહેવાય. તો એ વખતે કયો ઘટક શૂન્ય થશે બોલો? સ્થાનાંતર y બરાબર 0 થઈ જાય, કારણ કે ફરી પાછો અહીંયા નીચે આવી જાય ને. તો અવધિ માટે y બરાબર શું થશે? 0. અહીંથી આટલા સુધી પહોંચવા માટે જેટલો સમય લાગે એટલો સમય અહીંયા નીચે આવવા માટે લાગશે. તો એ વખતે સમય કેટલો થશે? તો એને આપણે TF વડે દર્શાવીશું. આ ઉડ્ડયન સમય કહેવાય, જ્યાર સુધી હવામાં પદાર્થ ઉડતો રહે, હવામાં પદાર્થ ઉડતો રહે એ સમયને આપણે કયો સમય કહીશું? ઉડ્ડયન સમય કહીશું. તો એ વખતે TFની કિંમત કેટલી હોય? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે એનાથી બમણો સમય હોય. અહીંથી આટલો જે સમય લાગે એટલો જ અહીંયા નીચે ઉતરવા માટે લાગે કે નહીં? તો આટલેથી આટલા જવા માટે જે સમય લાગશે એનો બમણો સમય લઈ લઈએ તો અહીંયા આપણે શું લખીશું? 2TM. અને 2TM એટલે 2V0 સાઇન થીટા અપોન G. આ TFની કિંમત મળી ગઈ આપણને. અવધિ માટે y બરાબર 0. તો અવધિ માટે x બરાબર શું થઈ જશે? r થઈ જશે. x અંતર જે કાપે ને એ x અંતરને આપણે શું કહીશું? r કહીશું. તો x બરાબર r. અને r બરાબર તમારે યાદ રાખવાનું V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G.
હવે આ ઊંચાઈ માટે જુઓ, ઊંચાઈનું સૂત્ર અને અવધિનું સૂત્ર બંને જુઓ તમે સરખા જેવા જ છે. ઊંચાઈમાં v0² આવે છે તો અહીંયા v0² આવે છે, અહીંયા g આવે છે તો અહીંયા g આવે છે, અહીંયા સાઇન વિધેય આવે છે તો અહીંયા સાઇન વિધેય આવે છે, પણ અહીંયા સ્ક્વેર થીટા છે, અહીંયા 2 થીટા છે. તો આટલું યાદ રાખવાનું. કેવી રીતે યાદ રાખશો? ઊંચાઈ એટલે બગડો ઊંચાઈ પર લઈ લેવાનો. સાઇન ઉપર બગડો લઈ લઈએ. જો v0² તો બંનેમાં છે જ, એટલે આ બગડો ઊંચાઈ પર મૂકી દેવાનો. આ જો મેં બગડો ઊંચાઈ પર મૂકી દીધો. મહત્તમ ઊંચાઈ તો બગડો ઊંચાઈ પર મૂકી દો. અવધિ તો નીચેથી માપવાની ને, તો બગડાને નીચે મૂકી દો. જો નીચે મૂકી દીધો. ઉપર મૂકશો તો સાઇન સ્ક્વેર થઈ જશે, નીચે મૂકશો તો 2 થીટા થઈ જશે. બગડો મહત્તમ ઊંચાઈ એટલે બગડો ઊંચાઈ પર મૂકો, અને બગડો ઊંચાઈ પર મૂકો તો સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. અને અવધિ તો બગડો નીચે મૂકો તો સાઇન 2 થીટા થઈ જશે. હવે આ 2 થીટા થાય, આનું આ અરીસો સમજી લો તો આનું પ્રતિબિંબ અહીંયા મળે. જ્યારે અહીંયા નીચે આવી જાય તો એનું પ્રતિબિંબ અહીંયા મળતું નથી. તો અહીંયા બગડો ઊંચાઈ પર હોય તો નીચે 2 વડે ભાગવાના, અને બગડો નીચે હોય તો 2 વડે ભાગવાના નથી. v0² તો અહીંયા છે તો અહીંયા v0² છે, એમાં તો ભૂલ થવાની નથી. g અહીંયા છે તો g અહીંયા છે, એમાં પણ ભૂલ નહીં થાય. સાઇન અહીંયા છે તો સાઇન અહીંયા છે, એમાં પણ ભૂલ નહીં થાય. પણ ઊંચાઈ હોય તો બગડો ઊંચાઈ પર મૂકો, અને અવધિ હોય તો બગડો નીચે મૂકો. તો અહીંયા નીચે મૂકી દો. તો એ વખતે એક્સનું સૂત્ર આપણને આ રીતે મળે. તો આને આપણે ફ્લાઇંગ ટાઈમ કહીશું. જે મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમય કરતો કેવો છે? તો બમણો છે. અને આપણે અવધિ r કહીશું. અવધિ rનું સૂત્ર v0² sin 2 થીટા upon g. ઊંચાઈનું સૂત્ર h બરાબર શું લખીશું? v0² sin square થીટા upon 2g. tm ની કિંમત v0 sin થીટા upon g. અહીંયા 2v0 sin થીટા upon g છે. હવે આટલું યાદ રાખો. અવધિ માટે sin 2 થીટા બરાબર શું લખાય? 2 sin થીટા ઇન્ટુ cos થીટા લખાય. તો હવે અગત્યનું ટોપિક તમારે યાદ રાખવાનો. આટલા સૂત્રો તો તમે આવડવા જ જોઈએ. બધું નહીં આવડે ચાલશે, પણ આટલું તો આવડવું જ જોઈએ. આ પણ આવડવું જોઈએ. તો આ તમે વિડીયો પોઝ કરી આટલું પહેલાં તમે લખી દો. હવે ખાસ ખબર રાખો, જો અહીંયા ધ્યાન આપો. ઊંચાઈ h બરાબર v0² sin સ્ક્વેર 2 થીટા sin સ્ક્વેર થીટા upon 2g. h ઊંચાઈ પર બગડો મૂકી દીધો તો એનું અહીંયા પ્રતિબિંબ મળે એટલે 2g. અવધિ r બરાબર જો લખીએ તો v0² sin 2 થીટા, બગડો નીચે મૂકી દીધો એટલે 2 થીટા, તો પ્રતિબિંબ ના મળે એટલે અહીંયા g. sin 2 થીટાની જગ્યાએ તમે આવું લખી શકો v0² sin 2 sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g. હવે હું આ બેનો ગુણોત્તર લઉં તો શું થાય? ચલો આનો ગુણોત્તર લઈએ તો r અપોન h. આરની કિંમત હું હવે આ મૂકું છું 2v0² sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g. hની કિંમત મૂકી દો v0² sin સ્ક્વેર થીટા અપોન 2g. જોજો અહીંયા g ઉડી જશે, v0² ઉડી જશે. છેદનો છેદ અંશમાં જાય તો 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 4 થઈ જશે. અહીંયા ધ્યાન આપો. r અપોન h 2 ગુણ્યા 2 કેટલા? 4. એક સાઇન થીટા ઉડી જશે તો અહીંયા શું રહેશે બોલો? cos થીટા ભાગ્યા સાઇન થીટા. અને cos થીટા ભાગ્યા સાઇન થીટા છે એટલે આને cot થીટા લખો તો ચાલે. અથવા તો આપણે એક કામ કરીએ, સાઇન થીટા ભાગ્યા cos થીટા કરતાં બનાવીએ તો સાઇન થીટા ભાગ્યા cos થીટા, બરાબર? સાઇન થીટા ભાગ્યા cos થીટા. તો એચના આ બાજુ લઈએ તો શું લખાય બોલો? 4h અપોન r. સાઇનના આ બાજુ લઈ જાઓ તો અંશમાં, આ કોસના આ બાજુ લઈ જાઓ તો છેદમાં, આ એચના આ બાજુ લાવો તો અંશમાં, આર ધન છેદમાં આવી જશે, બરાબર? સાઇન ભાગ્યા કોસ એટલે ટેન થીટા. તો ટેન થીટા બરાબર શું લખાય? 4h ભાગ્યા r. તો થીટા બરાબર શું લખીશું? ટેન ઇન્વર્સ 4h અપોન r. તો જી અને નીટ માટે આ મોસ્ટ આઈએમપી છે. જ્યારે જી નીટના લેક્ચર ચલાવીશું ત્યારે આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ. જો આ સૂત્રો આવડશે તો તમે જી નીટના એક્ઝામ્પલ સહેલાઈથી ગણી શકશો, બરાબર? તો આ સૂત્ર તમને આવડવું જોઈએ. ડાયરેક્ટ હવે એમ જ કહેવામાં આવશે કે ટેન થીટા બરાબર 4h અપોન r. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને અનુલક્ષીને તમારે દાખલો ગણવાનો આવે તો તમને આવડવો જોઈએ. કદાચ આવું એક ઓબ્જેક્ટિવ તમે જાતે બનાવી શકો.
અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી છે, આવું કીધું હોય. અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી છે. તો થીટા શોધો, એટલે કે પ્રક્ષેપણ કોણ શોધો. થીટા શોધો એટલે કે પ્રક્ષેપણ કોણ શોધો. આવડે કે ના આવડે? અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી છે. અવધિ એટલે આર, મહત્તમ ઊંચાઈથી બમણી એટલે શું લખીશું? 2h. તો આરની જગ્યાએ તમે 2h મૂકી શકો. તો સૂત્ર આપણી પાસે જ tan થીટા બરાબર 4h અપોન r. ધેરફોર tan થીટા 4h અને આરની જગ્યાએ લખી દઈએ 2h. h ઉડી જશે, આ 2 એ ઉડી જશે, તો tan થીટા બરાબર 2. તો થીટા બરાબર tan ઇન્વર્સ 2. તો થીટા બરાબર શું મળશે? tan ઇન્વર્સ 2. અવધિ મહત્તમ ઊંચાઈ જેટલી છે એવું કીધું હોય તો અહીંયા h મૂકી દો, h ઉડી જશે, તો tan થીટા બરાબર 4. તો થીટા બરાબર કેટલા થશે બોલો? tan ઇન્વર્સ બોલો કેટલા થશે? 4. તો એ વખતે થીટા બરાબર tan ઇન્વર્સ 4 મળે. તો આ રીતના જો દાખલા પૂછાય તો તમને આવડવા જોઈએ. તો આ રીતે તમે પ્રક્ષેપણ કોણ શોધી શકો. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આટલું તમારે યાદ રાખવાનું.